હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. ઉનાળાની ગરમીમાં આવી રીતે વરિયાળીનું પાણી પીને તમે તમારું વેટ લોસ કરી શકો છો, ફેટ લોસ કરી શકો છો અને સાથે તમે ઘણી બધી રીતે ઉપયોગી થાય એવી આ ટિપ્સ છે. મિત્રો, જેમ ઉનાળાની ગરમી વધતી જશે એમ ગરમીની અંદર તમારું પાચન નબળું પડશે અને પાચન વધારવા માટે લોકો લીંબુ શરબત પીશે, ફુદીના શરબત પીશે, સાથે સાથે વરિયાળી શરબત પીવે છે. તો મિત્રો, ગરમીની અંદર વરિયાળી એક એવી વસ્તુ છે જે તમને ગરમીમાંથી રાહત પણ આપે છે, સાથે સાથે તમારા પાચનમાં વધારો કરે છે. તો મિત્રો, આ ઉપાય તમારા માટે છે. ખરેખર આ ઉપાયની મદદથી તમે આરામથી તમારું વજન ઘટાડી શકો છો. તો સૌથી પહેલાં એક ગ્લાસ પાણી લેવાનો, એની અંદર આપણે 1 ચમચી વરિયાળી એડ કરવાની છે. આ વરિયાળી તમારા ખાધેલા ખોરાકને પાચન કરે છે. વરિયાળી જઠરાગ્નિ શાંત કરે છે. વરિયાળી શરીરમાં ખોરાકની અને ચરબીને ઝડપથી પચાવી અને નવી ચરબી બનતી અટકાવે છે. વરિયાળી તમારા શરીરની અંદર બ્લોટિંગ જેવી સમસ્યામાંથી તમને મુક્તિ અપાવે છે. વરિયાળીનું સેવન કરવાથી તમારા શરીરની અંદર ગેસ થતો નથી, આફરો થતો નથી, એસિડિટી થતી નથી, સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. વરિયાળી તમને સ્ટ્રોંગ બનાવે છે, વરિયાળી સ્ટ્રેસ ફ્રી રાખે છે, વરિયાળી તમને તાકાત આપે છે. સાથે સાથે વરિયાળીના નિયમિત સેવનથી તમારા શરીરની ચરબીનો નિકાલ થાય છે. તો જે લોકો વરિયાળીનું સેવન કરે છે, ભોજન પછી 1 ચમચી વરિયાળી કાચી ચાવીને ખાય છે, એમનું પણ 100 વર્ષ સુધી વજન વધતું નથી. તો મિત્રો, ઉનાળાની ગરમીમાં 4 મહિના સુધી તમારે આ વેટ લોસ ડ્રિંક સવારે ભૂખ્યા પેટે પીવાનું છે. 4 જ મહિનામાં તમારું વધેલું વજન તો કંટ્રોલ થશે, પરંતુ તમને ગરમીમાં તમારું શરીર તમને ઠંડક આપશે, ગરમીમાં રાહત થશે. તો જે લોકોની ગરમીનો કોઠો છે એ લોકો માટે ખાસ મિત્રો, વરિયાળી છે એ તમારી સ્કિનને ટાઈટ રાખવાનું કામ કરશે. વરિયાળી ઉંમર ઓછી દેખાય એવું કરે છે. વરિયાળીની મદદથી તમારા શરીરની અંદરની ચરબી ઘટે છે, પાચન થાય છે, ખાધેલા ખોરાકનું પાચન થાય છે, નીંદર સારી આવે છે. જે લોકો અનિંદ્રથી પીડાઈ રહ્યા છે, જે લોકોને રાત્રે બિલકુલ નીંદર નથી આવતી, એ લોકો જો વરિયાળીનું સેવન કરશે તો એમને પણ નીંદર આવવા લાગશે. વરિયાળી તમને યંગ બનાવી રાખે છે. વરિયાળી તમને પોઝિટિવ વિચારો આપે છે. વરિયાળી તમારા શરીરની અંદર હોર્મોન્સનું બેલેન્સ બનાવી રાખવાનું કામ કરે છે. હવે અહીંયા વરિયાળીની સાથે એક બીજી વસ્તુ લેવાની છે, એક એલાયચી. એલાયચી હોય એના દાણાને આપણે અંદર એડ કરીશું. આ એલાયચી પણ ઠંડી, સાથે ખોરાકને પચાવી, ભોજન પછી માત્ર એક એલાયચીનો દાણો પણ જો તમે મોઢામાં ચગરો ને એટલે તમારો ખોરાક પચી જાય. એલાયચી એટલું જોરદાર પાચન કરે છે. હવે અહીંયા એલાયચી તો એડ કરી છે. એલાયચીના ગુણધર્મો સેમ ટુ સેમ વરિયાળી જેવા. એલાયચી અને વરિયાળીમાં પુષ્કળ પ્રમાણમાં ડાયટરી ફાઇબર છે, સાથે ધાણામાં સેલ્યુલોઝ ફાઇબર છે. સૂકા ધાણા આપણે અડધી ચમચી લેવાના છે. આ સૂકા ધાણા છે એ તમારા શરીરને જે સેલ્યુલોઝ ફાઇબર છે, ડાયટરી ફાઇબર છે, તમને ભૂખ લાગવા દેશે નહીં, જેના કારણે તમારા શરીરની ચરબી છે એ ઝડપથી ઘટે છે, સાથે સાથે ભૂખ લાગવા દેશે નહીં. આ ત્રણ વસ્તુ એવી છે કે જે પેટની 100% ગડબડ દૂર કરવાનું કામ કરે છે. તો જો તમારા પેટની ગડબડ 100% દૂર થશે એટલે તમારું વેઇટ લોસ થશે, કારણ કે પેટની ગડબડ જ્યાં સુધી હશે ત્યાં સુધી તમારું વજન ઘટશે નહીં. તો ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે. જ્યારે પણ તમે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીને વેઇટ લોસ કરો છો ત્યારે તમારે સૌથી પહેલું કામ એ કરવાનું છે, ભૂખ કરતાં ઓછું જમવું. બીજું કામ એ કરવાનું છે, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું. ત્રીજું કામ એ કરવાનું છે, ઘરનું જ જમવાનું. ચોથું કામ, બહુ વધારે પડતી ખાંડ ખાવાની નથી. પાંચમું કામ, બેકરી આઇટમ ટોટલી બંધ કરવાની છે. અને છઠ્ઠું કામ, નિયમિત રીતે 40 મિનિટ સુધી ચાલવા જવાનું છે. સાતમું કામ, પૂરતી નીંદર લેવાની છે. આટલું કરશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે. હવે અહીંયા આ વેટ લોસને 10 મિનિટ માટે ઉકાળી લઈએ. તો અહીંયા આપણે વરિયાળી, એલાયચી અને સૂકા ધાણા આ ત્રણ વસ્તુઓને 10 મિનિટ માટે ઉકાળીશું, જેના કારણે દરેક વસ્તુના પોષક તત્વો સારી રીતે આપણા વેટ લોસ ડ્રિંક્સમાં સેટ થાય અને આપણને 100% રિઝલ્ટ આપે. તો ચલો પહેલાં તો આપણે ઉકાળી લઈએ. તો અહીંયા આપણું આ વેટ લોસ ડ્રિંક્સ ઉકળી ગયું છે. આ વેટ લોસ ડ્રિંક સવારે ભૂખ્યા પેટે પીવાનું છે. 3 દિવસ પીવું. 3 દિવસની અંદર તમારું વજન ઘટવા લાગશે અને ફાયદા થશે. તો તમે 3 મહિના સુધી કન્ટિન્યુ ફોલો કરી અને વજન ઘટાડી શકો છો.